નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ। આજથી શરૂ થઈ રહ્યું છે સંસદનું બજેટ સત્ર। લોકસભા ચૂંટણી 2024 પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે। સૌથી વધુ H-1B વિઝાની માંગ, H-1B વિઝા રિન્યુઅલ કરવા માટે પાયલટ પ્રોગ્રામ શરૂ, હજારો ભારતીયોને લાભ થવાની સંભાવના। વડોદરાની વધુ એક શાળાની ઘોર બેદરકારી આવી સામે। સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દરિયાકાંઠે પ્રવાસમાં લઈ જવાયા। બાળકોને જોખમી રીતે દરિયાકાંઠે બેસેલા જોવા મળ્યા। ઝારખંડમાં ઈડીની કાર્યવાહી બાદ એકવાર રાજકીય ગતિવિધિઓ તેજ। રાજ્યમાં પ્રતિકૂળ સ્થિતિ સર્જાય તો ઝારખંડ નેતાઓ ચહેરો બદલી શકે। સીએમ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેનનું નામ મુખ્યમંત્રી તરીકે સામે આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગનું એફિડેવિટ। રાજ્ય સરકાર ટૂંક સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે। 12,000 પોલીસ ભરતીની પોસ્ટ પર ભરતી કરાશે। સરકારી નોકરી શોધતા લોકો માટે મોટી ખબર। જીપીએસસીએ 2024 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું। સંભવિત 1,625 જગ્યાઓ પર થશે ભરતી। હવે વીજળી વિભાગની લૂંટ। વીજળી બિલ 2 મહિનાના અંતેની જગ્યાએ હવે પ્રથમ નાણાં પછી વીજળી। નાણાં ખતમ, વીજળી ખતમ। સુરતથી પ્રીપેડ સ્માર્ટ મીટરના નવીન નામે અમલીકરણ। વૃક્ષો માટે દોડે છે રામરથ। પોરબંદરના યુવાનની અનોખી સેવા। છેલ્લા 3 માસથી રોડ પરના ડિવાઈડરના વૃક્ષોને પોતાના ખર્ચે પાણી પીવડાવી રહ્યા છે। સપ્તાહમાં 250 જેટલા વૃક્ષોને પાણી પીવડાવવામાં આવે છે।